प्रणाम सबने આપણે વર્ગની શરૂઆત કરીએ। નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સપસાહુણમ એસો પંચન મુક્કારો સવ પાપ પ્રણાસણો મંગલાણમ ચ સભ્ય સિંપડમમ હોય મંગલમ અજ્ઞાનાતિમિરાંધાનામ જ્ઞાનંજન શલાકયા નેત્રમન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ। ચલો, તો અભક્ષ્ય અનંતકાયના વર્ગની અંદર જે કોમન યુઝ થતી વસ્તુઓ જે છે, લગભગ રેગ્યુલરલી જે વસ્તુ આપણે યુઝ કરતા હોઈએ છીએ તેના વિષયમાં કઈ કઈ વસ્તુમાં શું સાચવવા જેવું છે તે આપણે જોઈ રહ્યા હતા। તેની અંદર લોટના વિષયમાં આપણે વાત કરી છે, ત્યાર પછી જલેબીના વિષયમાં આપણે વાત કરી, હલવો જે લચપચો હલવો આવે છે તેના વિષયમાં આપણે વાત કરી, પછી અમરતી અથવા ઇમરતી જેને કહેવાય છે તેના વિષયમાં પણ આપણે વાત કરી, માવો, મુરબ્બો, સેવ, દૂધપાક, કેરી, પાપડ, ચટણી, સંભારો, પકવાન, આ બધી વસ્તુઓના વિષયમાં આપણે વાત કરી છે। હજી અમુક બીજી પણ બાબતો આગળ આપણને બતાવશે, તે વિષયમાં આપણને સાવચેતી રાખવાની છે કે જે વિષય આપણે જે વસ્તુ આપણે આપણા ભોજનાર્થે લગભગ વાપરતા હોઈએ છીએ। તો ત્યાં હવે આગળ અહીંથી ચૂરમા લાડુની વાત કરે છે। ચૂરમા લાડુ માટે કહે છે કે જો બરાબર મુઠિયા જે વાળીએ છીએ તે મુઠિયા વાળી એ તળીને બનાવ્યા હોય તો એ લાંબો ચાલી શકે। જો મુઠિયા તળીને ન બનાવ્યા હોય બરાબર વ્યવસ્થિત રીતે તો પછી તે બીજે દિવસે વાસી થાય છે, અભક્ષ્ય થાય। એટલે સારી રીતે તળેલ ઉત્તમ મુઠિયા અવશ્ય બીજે ત્રીજે દિવસે પણ ખાવામાં ક્યાંય બાદ આવતો નથી, વાંધો આવતો નથી। એટલું ખાસ આપણને ધ્યાન રાખવું કે ખસખસ વગેરે જેવી વસ્તુઓ તેમાં વપરાયેલી ન હોય, કેમ કે અમુક લાડુઓની અંદર ખસખસ જેવી વસ્તુઓ વપરાતી હોય છે, તો ત્યાં ખસખસ આપણને બહુબીજ તરીકે અભક્ષ્ય વસ્તુ બતાવેલી છે। અને મોટા ભાગે બજારમાં જે મીઠાઈઓ લાડુ વગેરે મળતા હોય તેમાં ખસખસનો વપરાશ થતો હોય છે। તો એના બદલ સાવચેત રહેવું કે કદાચ તાજેતર મીઠાઈ વસ્તુ વ્યવસ્થિત બનતી હોય તેવી પણ મીઠાઈ આપણને મળતી હોય તો પણ તે ખસખસ વગેરેથી યુક્ત ન હોય। આમ તો છે ને શાસ્ત્રોની અંદર સ્પષ્ટપણે આપણને કહ્યું છે કે પકવાન મીઠાઈ વગેરે આપણને ઘરે જ બનાવવું કે જેથી જૈણાપૂર્વક આપણે બનાવી શકીએ, તેના કાળ વગેરે તરફ આપણે કાળજી રાખી શકીએ અને તે પ્રમાણે આપણે તેનો ઉપયોગ કરી શકીએ। આગળ કહે છે રસોઈના વિષયમાં, રસોઈ કઈ કેવી કયા સિઝનમાં, તો તે બધા વિષયમાં આપણને કહે છે। તેમાં વિશેષ રીતે છે ને ઉનાળામાં આપણને ધ્યાન આપવું પડે, કેમ કે વાતાવરણમાં તાપમાન બહુ વધારે, ઉનાળો હોય એટલે તાપમાન વધારે હોય, તો આવા તાપમાનની અંદર આપણે દિવસે રસોઈ બનાવીએ, સવારમાં વહેલી ઉઠી અને આપણે જ્યારે રસોઈ બનાવીએ તો તે સવારમાં રાંધેલી દાળ હોય, ભાત હોય અથવા કોઈ પણ પ્રકારની રસોઈ હોય, તે છે ને આખા દિવસમાં તાપના કારણે છે ને એમે પોતે એની જે લહેજત હોય એ છોડી દીધી હોય રસોઈએ લાંબા સમય પછી। એટલે આમ તો આપણા અહીંયા છે ને જેમ રાત્રિ ભોજનના વિષયમાં આપણે જોઈ ગયા કે આપણને 4 ભાંગા બતાવેલા છે। રાત્રે બનાવેલું રાત્રે ન ચાલે, રાત્રે બનાવેલું દિવસે પણ ન ચાલે, દિવસે બનાવેલું રાત્રે ન ચાલે, દિવસે બનાવેલું દિવસે જ ચાલે। આ 4 ભાંગાઓ આપણે જોઈ ગયા છે, બરાબર છે।
એમાં પણ છે ને દિવસે બનાવેલું દિવસે ચાલે એ બરાબર, પણ આપણને એટલી કાળજી રાખવી જોઈએ કે દિવસે બનાવેલું પણ દિવસે વાપરવાની છૂટ છે ક્યાં સુધી? વર્ણ ગંધ રસ સ્પર્શ ન બદલાયા હોય ત્યાં સુધી. અને ઉનાળાની સિઝનમાં એવું મોટે ભાગે થતું હોય છે કે અમુક વસ્તુઓ બરાબર આપણે સવારમાં ઉઠીને વહેલી બનાવી હોય તો સાંજ સુધીમાં તો તે રસોઈ એકદમ જ પોતાનું જે એકચ્યુઅલ રસકસ હોય તે છોડી દીધું હોય. તો સાંજે એકદમ ઉતરી ગયેલી હોય તેવી રસોઈ પછી આપણને ન વાપરવી, તેવું સ્પષ્ટ આપણને શાસ્ત્રોમાં કહેલું. કેમ કે ઉતરી ગયેલી હોય, બેસ્વાદ બની ગયેલી હોય તો તે ચલિત રસ ગણાય, અને ચલિત રસ તો અભક્ષ્ય છે, તેથી તે રસોઈ અભક્ષ્ય થાય, માટે તે વાપરવાની ના પાડી છે. રોટલા વગેરે પણ જે હોય તે જો આપણે બરાબર સંભાળીને મૂકીએ તો હજી ટકી જાય, બરાબર સંભાળીને ન મૂકીએ તો એ જ દિવસે પણ અભક્ષ્ય થવાની શક્યતાઓ ઊભી થાય છે. માટે અહીં મુખ્ય મુદ્દો એ છે ને કે આપણને ટાઈમ લિમિટ આપી દીધી બરાબર છે, એટલે પછી આંખ બંધ કરીને આપણે ટાઈમ લિમિટને ફોલો કરીએ પણ વસ્તુના વર્ણગંધ રસ સ્પર્શને ન જોઈએ એવી ભૂલ ન થવી જોઈએ. આપણને કહી દીધું કે ભાઈ આજની રસોઈ આજે ચાલે, એટલે સવારે બનાવેલી રસોઈ સાંજ સુધી આપણે વાપરીએ વાંધો નથી, પણ વર્ણ ગંધ રસ સ્પર્શ બદલાવા ન જોઈએ તો ચાલે. એમાં પણ વળે છે ને અમુક રસોઈ એવી હોય કે જે આપણને બનાવીને તરત વાપરવી પડે, નહીં તો પછી શરીરને નુકસાન થાય. જેમ કે દાખલા તરીકે ભાત હોય તો ભાત રાંધ્યા ને, એટલે ભાત રાંધ્યા તો તરત જ ગરમ 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 આપણને ખાઈ લેવા જોઈએ. કેમ કે ભાત રાંધ્યા પછી ઠંડો થાય ને તો એ શરીર માટે નુકસાન. ભાત રાંધ્યો હોય ગરમ હોય ત્યારે વાપરીએ તો લાભકારી, પણ ઠંડો થઈ જાય પછી ભાત નુકસાનકારી બની શકે છે, અથવા એમ કહીએ કે બને છે. તો માટે પછી જેમ દાળ છે તો દાળ પણ આપણે રાંધીએ અને રાંધ્યા પછી જો લાંબો ટાઈમ રહી જાય ને, 2, 4, 5 કલાક રહી જાય તો પછી એ દાળમાં એવો કસ ન રહે અને એના કારણે પછી એ વાયડી થાય. તો એવી બધી અવસ્થાઓનું પણ આપણને ધ્યાન રાખવું જોઈએ. અને એટલા માટે શાસ્ત્રોની અંદર આપણને સ્પષ્ટ કીધું છે કે ભોજનના વિષયમાં તો આપણને ક્યારે પણ કોમ્પ્રોમાઇઝ ન કરવો, અને જે વસ્તુ તાજી આપણે બનાવતા હોઈએ તે તાજી વાપરી લે, લિમિટમાં બનાવવી, ઓછી બનાવવી, પૂરતી બનાવવી. ઓછી એટલે ભમ ભરીને ન બનાવવી. હા, પણ એટલું ખરું કે આપણા શાસ્ત્રોની અંદર એવું પણ કહેલું છે કે રસોઈ આપણે જ્યારે બનાવીએ તો રસોઈ બનાવી એ રીતે જોઈએ કે ઘરના 5 જણા હોય રસોઈ વાપરવા માટેના, તો 7 જણાની રસોઈ બને. જો 7 જણા હોય તો 9 જણાની રસોઈ બને. જો 10 જણા ઘરની અંદર હોય તો 13 જણાની રસોઈ બને. એટલે કહેવાનું તાત્પર્ય એ કે રસોઈ એ રીતે બનવી જોઈએ કે જેટલા જણા છે એમનાથી 2-3 જણા ઉપર નીકળી શકે ભોજન માટે. તો આપણા ઘરે જ્યારે કદાચ સાધુ સંત ભગવંતો વહોરાવવા માટે આવે તો આપણે એમને વહોરાવી શકીએ એટલી પૂરતી રસોઈ આપણા પાસે વ્યવસ્થિત રીતે હોય, તેથી તેમને નિર્દોષ આહાર મળે, આપણા આંગણે આવીને પછી તેમને પાછું ન જવું પડે. એ રીતે આપણને અવશ્ય ધ્યાન રાખવું. અને બીજી બાજુ રસોઈ વધી ગઈ હોય અને મહાત્મા વગેરેનો આવવાનો ટાઈમ પણ લગભગ નીકળી ગયો હોય તેવી અવસ્થા હોય તો તે સમયે તે રસોઈનું અનુકંપા પણ કરી દેવાય. એટલે તાજેતર રસોઈ બીજાઓ પણ જે અનુકંપનીય છે તેવા લોકો પણ તેને વાપરી શકે. એમ નહીં કે એને સંગ્રહ કરીને રાખીએ સાંજ સુધી અને પછી એ ફેંકવું પડે, તો એવું નહીં કરવા.
તે બધી બાબતો આપણને સાવચેતીપૂર્વક જાળવવી જોઈએ તેવું આપણને કહ્યું છે. એકદમ ગરમ ગરમ હોય તેવા જ તે જ સમયે બરાબર વાસણમાં ભરીને ઢાંકી દેવું એ પણ ન કરવું. કોઈ પણ વસ્તુ એકદમ ગરમ ગરમ હોય, જેમ કે રોટલીઓ ગરમ ગરમ ઉતરી અને ગરમ ગરમ ડબ્બામાં નાખીને આપણે એને પેક કરી દઈએ તો એ પણ ન ચાલે. કેમ કે પછી એમાં સીટ વળે અને એ સીટ મોઇશ્ચર ક્રિએટ કરી અને મોઇશ્ચરના કારણે લીલ ફૂગ થવાની શક્યતા ઊભી થાય, જેથી તે અભક્ષ્ય બને. તો આ બધી કાળજીઓ આપણને રાખવાની છે. વળી આપણે રસોઈ બનાવ્યા પછી એ રીતે મૂકવી જોઈએ કે ક્યાં સચિત અચિતનું મિશ્રણ ન થાય. રસોઈ બનાવ્યા પછી એ રીતે મૂકવી જોઈએ કે જ્યાં જીવજંતુઓની ઉત્પત્તિ અથવા જીવજંતુઓનું આવાગમન ન થાય. રસોઈ બનાવ્યા પછી તેને ઢાંકીને મૂકવી જોઈએ, કપડાથી ઢાંકી દેવી જોઈએ. એમ તો ગરમ ગરમ રસોઈ હોય તો તેને તમે ડાયરેક્ટલી વાસણથી ન ઢાંકી શકો, તો ખુલ્લું મૂકવું પડે. પણ એ પણ ખુલ્લું કઈ રીતે મૂકવું, તો કે કોટનના જે થોડાક મોટા કાણાવાળા છિદ્રો હોય, બહુ મોટા કાણાવાળા નહીં, હલકા મોટા કાણાવાળા છિદ્રો હોય, છિદ્રોવાળા જે વસ્ત્રો હોય એ વસ્ત્રોથી તમે રસોઈને ઢાંકી શકો. અથવા તો એવા પણ છીબા આવે કે જેમની અંદર હોલ હોય, તો એવા છીબા વગેરે પણ તમે રસોઈની અંદર ઉપર ઢાંકી શકો, જેથી હવા નીકળતી રહે, ગરમાશ એમાં અંદર પેક ન થાય અને ઢાંકેલું પણ રહે. વળી એ રસોઈની બાબતમાં એક વસ્તુ એ પણ કહે છે કે કાચી કોઈ પણ વસ્તુ વાપરવી. શું કહે છે? કાચી વસ્તુ છે ને વાપરવાની નહીં. કેમ કે કાચી ભાજી વગેરે આપણે જો ફ્રૂટ છે તો એ આપણે સમારીને રાખીએ, 48 મિનિટ થઈ જાય પછી અચિત થઈ જાય એટલે વાપરીએ છીએ, ત્યાં કોઈ બાદ નથી. પણ ભાજી હોય તો એ ભાજી જે છે એને કાચી સમારીને વાપરવાની નહીં. કેમ કે એક તો આપણને સમજાવવામાં આવ્યું છે કે ભાજી સમાર્યા સુધાર્યા પછી પણ છે ને અચિત થતી નથી, જ્યાં સુધી ચૂલે નથી ચડતી. બીજી વસ્તુ, કાચી વસ્તુ પચવામાં વાર લાગે, જ્યારે કે રંધાયેલી વસ્તુ ઈઝીલી પચી શકે. ત્રીજી વસ્તુ એમ કહે છે કે રાંધ્યું હોય ભોજન તો અપક્વ ન હોવું જોઈએ. એટલે અડધો પાકેલો અડધો કચ્ચો એવો ભોજન ન હોવું. કેમ કે અપક્વ ભોજન હોય તો એ ભોજન શરીરને હાનિ કરનારો બને. એટલે વ્યવસ્થિત રીતે પકાવેલું હોવું. વળી કોઈ પણ ભોજન છે ને એકદમ જ ફાસ્ટ ગેસ ઉપર પકાવો તો ઉપરથી પાકી જાય, અંદરથી કાચું. એટલે મધ્યમ તાપ ઉપર પકાવવું, જેથી જે તાપ છે એ બધે ઠેકાણે પહોંચે અને અંદર સુધી બધી વસ્તુઓ બરાબર રંધાય. ત્યાર પછી બીજી વસ્તુ એ કહે છે કે બહુ વધારે પડતું પાકેલું ન હોય, જેટલું જોઈએ એટલું પકાવવાનું, વધારે પડતું નહીં પકાવવાનું. કેમ કે અતિ પક્વ આહાર પણ શરીરને નુકસાન કરે છે. જેમ અપક્વ આહાર અથવા અલ્પ પક્વ આહાર જે હોય તે નુકસાન કરે, તેમ અતિ પક્વ આહાર પણ શરીરને નુકસાન કરે છે. તો ત્યાં ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી રસોઈ માટે થઈને એમ પણ કહે છે કે રસોઈ બનાવવા માટે જે વાસણોનો ઉપયોગ થાય એમાં ખૂબ સાવચેતી રાખવા જેવી છે. બની શકે તો માટીના વાસણ વાપરવા. કેમ કે માટીના વાસણો વાપરવાથી રસોઈનું જે તત્વ છે એ બન્યું રહે છે. હા, એટલું ખરું કે સ્ટીલ, એલ્યુમિનિયમ વગેરે જે વાસણો આપણે વાપરતા હોઈએ એના કરતા માટીના વાસણમાં રસોઈ બનવામાં 5 થી 10 મિનિટ વધારે લાગે. બહુ વધારે ના લાગે, 5 થી 10 મિનિટ એક્સ્ટ્રા લાગે. પણ માટીના વાસણોમાં
રસોઈનું તત્વ એવું જ રહે છે. આપણને બધાને પણ ખ્યાલ જ છે ને કે જૂના જમાનાની અંદર આપણા વડીલો છે એ માટીના વાસણોમાં જ રસોઈ બનાવતા અને બધા એ વાતને તો નકારી નહીં જ શકે કે માટીના વાસણમાં બનાવેલો અનાજ, રાંધેલો ભોજન અતિ વધારે સ્વાદિષ્ટ હતું. હવે જે વાસણોમાં આપણે ભોજન રાંધીએ છીએ એમાં સ્વાદ પણ એટલો નથી અને સત્વ પણ એટલું. જ્યારે કે પહેલાના સમયના ભોજનમાં સત્વ, સ્વાદ વગેરે ખૂબ વ્યવસ્થિત મળતું હતું, કેમ કે માટીના વાસણોમાં રંધાતું હતું. આજે પણ માટીના વાસણો મળે છે, એટલું ખરું કે સાચવવું પડે, તૂટવાના વધારે ચાન્સીસ હોય, પણ જેટલી વેલ્યુ એમાંથી એડ થાય છે એ ખરેખર બીજા વાસણોની અપેક્ષાએ ઘણી વધારે છે. હજી બીજી વાત એમ કરે છે કે કદાચ માટીના વાસણો ન વાપરતા હો તો કોપર અને બ્રાસ એટલે કે તાંબુ પિત્તળ એ વાસણો વાપરવા અથવા લોખંડના વાસણો વાપરવા. પણ એમાં આપણને કલઈ કરાવવી પડે. એ કલઈ કરાવેલા વાસણો બરાબર વ્યવસ્થિત કલઈ કરાવેલા વાસણો હોય એમાં જ રસોઈ રાંધવી. કેમ કે જો કલઈ ઉતરી ગયેલી હોય તો પછી એ વાસણોમાં ખાટી વસ્તુ વગેરે જવાથી વાસણોને કાટ લાગે અને એ કાટ ભોજનમાં ભળે અને આપણા શરીરમાં જાય, જે નુકસાનકારી બને છે. એટલે જો આપણને લોખંડના, કાંસાના વાસણો વાપરવા હોય તો પછી તેના ઉપર કલઈ કરાવવી જોઈએ અને ત્યાર પછી એનો વપરાશ કરવો જોઈએ. પરંતુ એટલું ખાસ કહે છે કે એલ્યુમિનિયમના વાસણો તો નહીં જ વાપરવા, બિલકુલ જ નહીં. એલ્યુમિનિયમના વાસણો વાપરવાથી, બરાબર સમજવું, એલ્યુમિનિયમના વાસણો વાપરવાથી ભોજનમાં રહેલા વિટામિન્સ, મિનરલ્સ, ન્યુટ્રિયન્ટ્સ 97% ખતમ થઈ જાય છે. 97% નાશ પામી જાય છે. અને એલ્યુમિનિયમના વપરાશથી એલ્યુમિનિયમનો ભાગ જે ભોજનની અંદર ભળે છે તેના કારણે શરીરમાં કેન્સર થતા હોય છે. માટે જો તમારા ઘરે એલ્યુમિનિયમના વાસણો હોય કોઈ પણ પ્રકારના તો કાઢી નાખો. ચાહે પછી એક નાનકડી થાળી કે એક નાનકડી ડીશ પણ કેમ ન હોય, બિલકુલ વાપરવા જેવું નથી. વચ્ચે બહુ પ્રચલન થયું હતું કુકરો વગેરે બધા એલ્યુમિનિયમના વાપર, કેમ કે સસ્તું મળે અને સાથે સાથે એની રીસેલ વેલ્યુ પણ આવે. તો એ અપેક્ષાએ લોકો એલ્યુમિનિયમમાં કૂદી પડ્યા. પણ હવે ઠીક છે, જાગૃતતા છે અને તેથી એલ્યુમિનિયમના વાસણો નથી વાપરતા. જો તમે બીજા લોખંડ વગેરેના વાસણો વાપરો તો 60-70% સુધી ફૂડમાં રહેલા ન્યુટ્રિયન્ટ્સ બચી જાય છે. અને જો માટીના વાસણો વાપરો તો 97% બચી જાય છે. ન્યુટ્રિયન્ટ્સ, વિટામિન્સ, મિનરલ્સ 97% એમાં રહે છે. અને ઉપરથી માટીના વાસણોમાં ભોજન બનાવીને વાપરીએ ને તો વિટામિન B12 વગેરે પણ આપણને ક્યારેય ઓછું ન થાય, કેમ કે એમાં માટીની અંદર એવા તત્વો હોય કે જેથી આપણને તે પ્રાપ્ત થાય. વળી જે હાથેથી ખાય ને, ભોજન હાથેથી કરે, ચમચી વગેરેનો વપરાશ ન કરે, પણ જે ભોજન હાથેથી કરતો હોય એને ક્યારેય વિટામિન B12 ઓછું નથી. તો આ બધી બાબતો પણ આપણને ધ્યાનમાં રાખવા જેવી છે.
કુકર એલ્યુમિનિયમ હોય અને અંદર એમાં ડબ્બા સ્ટીલના રાખી સીટી ના નહીં ચાલે. કેમ કે એમાં જે વાફ થાય છે ને એ વાફ તો એલ્યુમિનિયમ એ વાફના કારણે તો એનો અંશ તો ભોજનમાં જાય, એટલા માટે એલ્યુમિનિયમની વસ્તુઓની ના પાડી છે બિલકુલ. એમાં તમે સ્ટીલના વાસણો રાખીને કુકરની સીટી વગાડો તો આપણી સીટી વાગી, એટલે નહીં ચાલે. સ્ટીલના કુકર હજી વાંધો નહીં આવે, પણ એલ્યુમિનિયમના નહીં. ચલો ત્યાર પછી બીજી વાત રસોઈ માટે એ કરે છે કે જેટલી બને તેટલી સાદી રસોઈ વાપરવાની. કેમ કે બહુ વધારે ફેટ વાળી રસોઈ વગેરે તમે વાપરો, બ્લેક કલરના કલઈ વાળા એ તો નોનસ્ટિક છે ને. નોનસ્ટિક વસ્તુ તો જિંદગીમાં ક્યારે નહીં વાપરવાની. કેમ કે નોનસ્ટિક બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે ને, એનાથી તો કેટલાય લોકોને કેન્સર થયા જ છે. એટલે આપણા શરીર માટે એ અતિ વધારે વસ્તુ ખરાબ છે. નોનસ્ટિક આપણને લાગે સારી વસ્તુ, એમાં ચોંટે નહીં અને એની અંદર તમારું ભોજન એકદમ મસ્ત બની જાય. ઢોસા ઉતારવા હોય તો એકદમ આમ રેસ્ટોરન્ટ જેવા ઢોસા તમે ઉતારી શકો. ઠીક છે, ભલે નથી જોઈતું, થોડા આડાવડા ઉતરશે તો ચાલશે, પણ આ નોનસ્ટિક વાપરવાનું નહીં. હા, તો આપણે વાત કરી રહ્યા હતા કે બહુ વધારે ફેટ વાળું ભોજન હોય ને એ પચવામાં ભારે પડે અને શરીરને ફેટ વધારે તો શરીરને બીજા ઘણા નુકસાનો થવાના શરૂ થાય. તેથી સાદો ખોરાક લેવો. સલાડ ના ચાલે, નહીં પકાવી લેવાનું તો ચાલે. કેમ કે સલાડ એટલે આપણે કાચી ભાજી જ લઈએ ને. સલાડ એટલે કાચી ભાજી, કાકડી હોય, ટામેટા હોય, ગોબી હોય, જે પણ શિમલા હોય કે જે પણ હોય, તે કાચી ભાજી જ થઈ. અને કાચી ભાજી એ સચિત છે, અચિત નથી. નંબર 1. નંબર 2, પચાવવામાં વધારે મુશ્કેલ પડે. લોકો હમણાં છે ને એવું બોલતા થયા છે ખરા, ઘણે ઠેકાણે ઘણા બધા જુદા જુદા પેથી વાળા અમુક જુદી જુદી પેથીઓ છે, જેમાં હોમિયોપેથી ને એલોપેથી ને જુદી જુદી એવી ઘણી બધી પેથીઓ નીકળી છે. તો એમાં અમુક એવા પણ છે કે જે એમ કહે છે કે કાચું ભોજન વાપર, એનાથી તમારું શરીર સારું રહે, ન્યુટ્રિશન તમને વધુ મળે, આવું બધું કહેતા હોય છે. પણ આ વાત છે ને આપણા માટે, જુઓ, ન્યુટ્રિશન મળે ક્યારે નહીં આપણને સમજવાની જરૂર છે. આપણો શરીર પચાવે બરાબર તો જ ન્યુટ્રિશન મળે, નહીં તો વસ્તુ કેટલી પણ ન્યુટ્રિશન વાળી હોય, શરીર જો બરાબર નહીં પચાવે ને તો એ વેસ્ટ જ બનશે. અને જો વેસ્ટ બન્યું તો ન્યુટ્રિશન વાળું કેટલું પણ હોય, તમને ન્યુટ્રિશન ન મળ્યા. એટલે રાંધીને બનાવેલી વસ્તુ હોય એમાં ન્યુટ્રિયન્ટ્સ રહે પણ વધારે અને એ પચવામાં ઈઝી હોય, તેથી બોડી ન્યુટ્રિયન્ટ્સને સારી રીતે એબ્ઝોર્બ કરી શકે. તો એના માટે આપણને રસોઈ પકાવીને વાપરવી. સલાડ હોય તો સલાડને પણ સાતળી નાખવું, શેકી નાખવું, એને બરાબર પકાવી લેવું, પછી વાપરો તો વાંધો નથી. જે ફ્રૂટ જ્યુસ વગેરે પણ હોય ને તો એ પણ પચાવવા અઘરા પડે. તમે જોજો, મોટે ભાગે હોસ્પિટલોમાં જે પેશન્ટ્સ એડમિટ થતા હોય, તેમને હોસ્પિટલોમાં એડમિટ થયા પછી એમનું ટ્રીટમેન્ટ થઈ જાય એટલે 1-2 દિવસ સુધી છે ને એમને કહે હવે ખીચડી જ વાપરે. તો પેશન્ટ પૂછે ફ્રૂટ જ્યુસ ચાલશે કે નહીં? ફ્રૂટ જ્યુસ નહીં ચાલે, ખાલી ખીચડી જ વાપરજો.
પછી 2-3 દિવસ પછી થોડુંક ફ્રૂટ જ્યુસ ચાલુ કરે, કે જે ચેક કરે એનાથી કે ભાઈ હવે આને પચે છે કે. તો એ બધી બાબતો પરમાત્માએ આપણને બતાવીને ખાસ એ જ રીતે સમજાવવામાં આપણને એ જ રીતે સમજાવી છે કે ભાઈ વસ્તુ જે રીતે રંધાયેલી વ્યવસ્થિત હોય તે જ વસ્તુ આપણને બરાબર એબ્ઝોર્બ શરીર કરી શકે અને તેથી શરીર સારું રહે. ના ના, આ તો બધી છે ને તમે જે કહો છો ને રાંધેલામાં કે છે ન્યુટ્રિયન્ટ્સ મરી જાય છે, તો કઈ આપણા પરમાત્મા તો ગાંડા નહોતા. આદિનાથ ભગવંતે યુગલિકોને અનાજ રાંધીને વાપરવાનું કહ્યું, તો એ શા માટે કહ્યું તમને ખબર છે? યુગલિકોની શરીરની પચાવવાની શક્તિ ધીરે ધીરે મંદ પડતી હતી, થોડી નબળી પડી રહી હતી. એટલે પરમાત્માએ શું કીધું કે હવે પકાવીને વાપરો, એટલે પછી તો શું પરમાત્મા પકાવીને વાપરવાનું કહે તો ન્યુટ્રિયન્ટ્સ ન હોય તો પકાવીને વાપરવાનું કહે ખરા? હા, એટલું ખરું કે આપણે એને વ્યવસ્થિત રીતે ન પકાવીએ, બહુ વધારે પકાવી નાખીએ અથવા એવા વાસણોનો ઉપયોગ કરીએ તો અવશ્ય એમાં ન્યુટ્રિયન્ટ્સ જશે. પણ એનો અર્થ એ નથી કે પકાવવાથી ન્યુટ્રિયન્ટ્સ ગયા. એનો અર્થ એ છે ખોટી રીતે પકાવવાથી ન્યુટ્રિયન્ટ્સ ગયા. તો માત્ર આપણને રીત બદલવાની છે, પકાવવાનું બંધ કરવાનું નથી, રાંધવાનું બંધ કરવાનું નથી. રાંધવાની જે ખોટી રીતો હોય એને ચેન્જ કરવાની. તો આપણે બરાબર વ્યવસ્થિત રીતે રાંધવાનું શરૂ કરીએ તો એમાં ન્યુટ્રિયન્ટ્સ રહે અને એ ન્યુટ્રિયન્ટ્સ આપણા શરીરને મળે. ત્યાર પછી રસોઈની બાબતમાં આગળ કહે છે બીજું એ કહ્યું છે, જેમ કહે છે ને કે સાદો ખોરાક વાપરવો. તો અતિશય વધારે તીખી કે અતિશય વધારે ખાટી કે અતિશય વધારે મીઠી, એટલે કોઈ પણ સ્વાદમાં અતિરેક થાય એ રીતે ભોજન ન કરવું જોઈએ. 6 રસ બરોબર રીતે બેલેન્સ રહે તે રીતે આપણને રસોઈનો વપરાશ કરવો જોઈએ. અન્યથા કેવું થાય કે વાત, પિત્ત અને કફ આ 3 વસ્તુ જે આપણા શરીરની અંદર છે એમાં ઇમ્બેલેન્સ ઊભું થાય. કોઈ પણ વસ્તુ વધારે પડતો આપણે કોઈ પણ રસનો વધારે પડતો ઇન્ટેક કરીએ ને તો ઇમ્બેલેન્સ ઊભું થાય. એટલે તમે જોજો ક્યારે પણ છે ને વાત, પિત્ત, કફમાં ઇમ્બેલેન્સ થયો હોય ને તો તેને બેલેન્સ કરવા માટે અમુક રસ તમને વધારે લેવાનું કહેશે. જેમ કે સમજો કે આપણને કફ થઈ ગયું હોય, કફનો અતિરેક થઈ ગયો હોય, તો કફનો અતિરેક થાય ત્યારે આપણને કહેશે કે તમે આ વસ્તુ લ્યો તો તમને કફ ઓછું થશે. તો એ કેમ કે જે ઇમ્બેલેન્સ થયું ને એમાં બેલેન્સ બરાબર થઈ જાય. તો વાત, પિત્ત અને કફ આપણો બેલેન્સ રહે તો શરીરમાં ક્યારેય કોઈ નુકસાન ન થાય. ત્રણેય ઓછા પણ ન થવા જોઈએ અને વધવા પણ ન. શરીરમાં જેની જેટલી માત્રા નક્કી છે એ પ્રમાણેની માત્રા આપણે રહેવી જોઈએ. વાત વધી જાય તો વાત કેવો હોય? હલકો હોય, ડ્રાય હોય અને ઠંડો હોય. તો આપણા શરીરમાં ડ્રાયનેસ વધતી જાય, શરીરમાં ઠંડાપણું વધતું જાય, પછી આપણી બોડી લેઝી થતી જાય, આપણને કામ કરવાનું મન ન થાય, આખા દિવસ પડ્યા રહેવાનું મન થાય, માથું દુખતું થાય અથવા વાત માથે ચડે. એટલે આ વાત જે છે એને કાઉન્ટર કરવા માટે છે ને આપણને ડોક્ટરો કહે
કે તમે વાત નાશક વસ્તુઓ લો, કે જે વસ્તુઓ જેમ કે અજવાઈન વગેરે લેવાનું કહે તો એ વસ્તુઓ ગરમ હોય, કેમ કે વાત ઠંડુ છે તો એની સામે ગરમ વસ્તુઓ વાપરવાની કહે, તો એ બેલેન્સ કરે. એટલે આ બધી વસ્તુ ઓઇલિંગ કરવાનું કહે, ઓઇલ પુલિંગ કરવાનું કહે. મોઢામાં તમે તેલ રાખો, કોઈ પણ તેલ જેમ કે રાઈનું તેલ છે કે તલનું તેલ છે, એ મોઢામાં રાખી દો અને મોઢામાં જેમ પાણીના કોગળા કરીએ તેમ 10 મિનિટ સુધી તે તેલના કોગળા કરો મોઢામાં રાખી, અને પછી એને તમે બહાર કાઢી દો, થૂંકી દો. તો એનાથી પણ છે ને શરીરમાં વાયુ વગેરેની તકલીફ હોય તો બધી ઓછી થાય. આવી રીતે ઘણી બધી વસ્તુ આપણને આયુર્વેદમાં શીખવાડવામાં આવતી હોય છે. તો આ બધું શા માટે છે? બેલેન્સ રાખવા માટે, વાતપિત્ત અને કફને. તો એનો સૌથી બેસ્ટ ઈલાજ શું છે કે સાદો ખોરાક કે જ્યાં કોઈ પણ રસ અતિરેકમાં ન તેવું વાપરવું. તેથી છે ને ઓટોમેટિકલી વાતપિત્ત કફ બેલેન્સ રહે. બરાબર છે. હવે રસોઈની વાત અહીં પૂરી કરી. ત્યાર પછી વાત કરે છે ઓદન. ઓદન એટલે ભાત, રાંધેલો ભાત. એમાં કહે છે, જેમ મેં પહેલા કહ્યું તમને કે રાંધેલો ભાત ગરમ ગરમ હોય ત્યારે વાપરવું જોઈએ, ઠંડુ કર્યા પછી ન વાપરવું. એકદમ ઠંડુ થઈ જાય ને એવું ન વાપરવું, ગરમ વાપરવું. બીજા નંબરમાં એમ કહે છે કે ભાત જે છે એને જો તમને બીજા દિવસે વાપરવું હોય, ગરમ ગરમ વાપરી લો તો બહુ સારી વાત છે, પણ ભાત રહી ગયો, ઠંડો થઈ ગયો અને એને હજી વાપરવું છે બીજા દિવસે અથવા એ જ દિવસે, તો પછી એને છાછમાં ડુબાડી દો. શું કરો? છાછમાં એને ડુબાડી. એ પણ કેવી રીતે? જ્યાં પાણી ઓછું અને દહીં વધારે હોય તેવી ઘટ્ટ છાશ, અને એ છાશની અંદર પણ દાણો એક ભાતનો છૂટો થઈ જાય તે રીતે તમે એને મિક્સ કરી દો. એકદમ વ્યવસ્થિત રીતે મિક્સ કરી હલાવીને એને મૂકો. તો પછી એ જ દિવસે અને બીજા દિવસે પણ સાંજ સુધી તમે એને વાપરી શકો. અભક્ષ્ય ન થાય, ભક્ષ્ય રહે. બરાબર છે. હા, એ તો હવે બરાબર છે. તો હવે જુઓ, આ સિસ્ટમ આપણે જ ઊભી કરી છે ને. તમારી વાત સાચી છે કે ટિફિનમાં ગરમ ગરમ વસ્તુઓ વગેરે શક્ય બનતી નથી. ગરમ વસ્તુ ટિફિનમાં રહે જ ક્યાં છે, ઠંડી થઈ જાય છે. બધી વાત સાચી. અને ઓવનમાં પણ છે ને ગરમ કરવાની ના પાડી તદ્દન. હમણાં તો જો કે વ્યવસ્થાઓ એવી થઈ ગઈ કે ઠંડુ ટિફિન અહીંયાથી લઈ જાય, ઓફિસોમાં ઓવન રાખે, ઓવનની અંદર ગરમ કરી લે અને ભોજન ગરમ થઈ જાય એટલે વાપરે. પણ એ પણ સારું નથી, કેમ કે ઓવનની હીટ જે છે ને એ આર્ટિફિશિયલ છે, કે જે નુકસાનકારક છે. અગ્નિ અને ઇલેક્ટ્રિસિટીના હીટ દ્વારા જે હીટ બેમાં ફરક છે. એટલે નથી પોસિબલ તો હવે કઈ નથી કરી શકતા. તો આવી કન્ડિશનમાં છે ને પછી એમને છાછ ભાત કે દહીં ભાત મિક્સ કરીને આપવાનું, તો હજી વાંધો ના આવે. પણ ભાવવું જોઈએ, એ પણ ત્યાં તકલીફ છે. એટલે હવે આપણે આપણી જીવનની વ્યવસ્થાઓ એવી કરી નાખી છે ને કે બધે ઠેકાણે આપણને પરમાત્માની આજ્ઞા પાળવામાં અથવા તો પરમાત્માની આજ્ઞા પાડીને પોતાના શરીરને, મનને અને આત્માને તંદુરસ્ત રાખવાના બધા જે ઉપાયો હતા તે ધીરે ધીરે કરવા મુશ્કેલ થતા જાય છે. હા, બીજે રસોઈ પણ બરાબર છે, ઠંડી જ રહે છે. શું કરી શકીએ? ચલો, તો ભાત માટે કહે છે કે ભાઈ
એ દિવસે સાંજે બીજા દિવસે સાંજ સુધી વાપરવી હોય તો એ રીતે ભાત છાશ ડૂબ હોવી જોઈએ. શું હોવી જોઈએ? છાછમાં બુડેલી હોવી જોઈએ. બરાબર, એ રીતે એને દહીંમાં જાડી થોડુંક પાણી એડ કરીને બનાવેલી જાડી છાશમાં એને એ રીતે મૂકવું કે જેથી એક એક દાણો છૂટો થઈ જાય અને બધા એક એક દાણા તેની અંદર ડૂબી જાય. એ રીતે તેને મૂકવું. બરાબર છે. અચ્છા, આમાં છે ને એક વસ્તુ એ ખ્યાલ રાખવાની કે જો છાછ દહીં ગરમ કરેલું હોય ને, છાછ દહીં જો ગરમ કરેલું હોય તો પછી તે એ જ દિવસે ચાલશે, બીજા દિવસે નહીં ચાલે. બીજા દિવસે ફરી પાછું ગરમ કરવું પડશે અને જો કે રખાય જ નહીં બીજા દિવસ સુધી. એ જ દિવસે આપણને ગરમ કરેલું દહીં અને છાછ વાપરી લેવું જોઈએ. એટલે એ ગરમ છાછ કે દહીંમાં તમે ભાત નાખતા હો તો એ જ દિવસે ચાલશે. પરંતુ છાછ કે દહીં ગરમ કરેલું ન હોય અને એમાં તમે આ ભાત રાંધેલા ભાત નાખી દો તો બીજા દિવસ સાંજ સુધી ચાલી જાય, વાંધો ના. આનો કાળ કેટલો? 8 પ્રહરનો કહે છે. આમ તો ભાત રંધાયો હોય ત્યારથી કરીને છાછ એના ઉપર છાંટેલી હોય તો તેનો 8 પ્રહરનો કાળ ગણવાનો છે. એક પ્રહરના 3 કલાક ગણીએ તો 4 પ્રહરના 12 કલાક થાય, એટલે 8 પ્રહરના 24 કલાક થાય. એટલે આજે સાંજે પણ જો છાછમાં નાખી દો તો આવતીકાલ સાંજ સુધી ચાલે છે. છાછ છાંટેલી હોય એટલે ખાલી છાછ આમ છાંટેલી ની વાત નથી, ડૂબાવેલું હોય બરાબર એ રીતે સમજવા. જુઓ, આ પણ છે ને રોજ બરોજ આવું કરવાનું નહીં, આ ઇમરજન્સી માટે છે. આપણે ક્યાંક બહાર ગયા હોઈએ, આપણને પોતાનું ભોજન લઈ જવું હોય સાથે, બીજે ક્યાંય ભોજનની વ્યવસ્થા ન થતી હોય અને એના માટે આપણે રૂટમાં હોઈએ ત્યારે ભોજન લઈ જવું પડતું હોય, તેવી બધી અવસ્થાઓ હોય ત્યારે આપણે આ કરી શકીએ કે આપણે રસ્તામાં આ રીતે ભાત જે છે એ ભાત દહીં કે છાશમાં ડુબાડી અને સાથે લઈ જવું તો લઈ જઈ શકીએ. ચોમાસામાં પ્રાય કરીને આને કરવાનું એવોઇડ કરવાનું, કેમ કે ચોમાસામાં તો એ શક્યતા હોય કે એનો વર્ણગંધ રસ સ્પર્શ બદલાઈ જાય અને એ અભક્ષ્ય થઈ જાય. જો ખાટું થાય ને એટલા માત્રથી એનો વર્ણગંધ રસ સ્પર્શ, કેમ કે દહીં અને છાશનો સ્વભાવ છે ખાટું થવાનું, ખાટા થવા માત્રથી કઈ બગડે નહીં, પણ અતિશય જુદો જ સ્વાદ આવતો હોય, કડવા જેવો સ્વાદ આવતો હોય તો પછી ચલિત રસ થઈ જાય. એટલે જેમ મેં પેલા કહ્યું ને કે જોઈતું હોય એટલું બરાબર રાંધવાનું, અતિશય એવું પણ નહીં બનાવવાનું કે જેથી આપણને બચાવવું પડતું હોય ને પછી એની વ્યવસ્થા કરવી પડતી હોય ને પછી એના માટે આપણને બધું ધ્યાન રાખવું પડે, સાવચેતી રાખવી પડે અને છતાં પણ ચાન્સીસ હોય કે સંભાવના હોય કે આપણને અભક્ષ્યનો પાપ લાગી જાય. એવી બધી કન્ડિશનો બને ત્યાં સુધી છે ને લાવવાની જ નહીં. અને જે પણ આપણે રસોઈ બનાવવી હોય તો એને સાંજે બનાવી, બચી ગઈ, ચલો હવે ફ્રીજમાં રાખી દઈએ, હવે આવતીકાલે સવારે ખાઈ લઈશું, આવું બધું બિલકુલ નહીં કરવાનું. એ જ દિવસે પૂરું કરવાનું અને એ દિવસે આપણાથી પૂરું ન થાય તો એ જ દિવસે અનુકંપા કરી દેવાની અને જે અનુકંપનીય હોય તેમને તે આપી દેવાનું કે જેથી એમને પણ તાજી રસોઈ વાપરવાનો અવસર મળે અને એમને પણ ભોજનની પ્રાપ્તિ થાય, સાથે સાથે એમને પણ વાસી ખાવું ન પડે. તો રાખી મૂકી અને પછી બીજા દિવસે વાપરીશું એવું બધું નહીં કરવાનું.
હવે દહીં માટે કહે છે. અચ્છા, મને છે ને ગયા વર્ગમાં તો આપણે ગયો તો વર્ગ જ નહોતો લીધો, એનાથી પેલા વર્ગમાં બે ત્રણ પ્રશ્ન પૂછાયા હતા. તો એના માટેના ખુલાસા એ પ્રમાણે બતાવ્યા છે શાસ્ત્રોમાં કે એક તો પ્રશ્ન એવો હતો કે ઉકાળેલા પાણીની અંદર ચૂનો નાખીએ તો પછી 72 hours 72 કલાક સુધી તે અચિત રહે છે અને તેનો વપરાશ આપણે ઉકાળેલા પાણીની જગ્યાએ કરી શકીએ છીએ. વળી ઉપવાસ વગેરેમાં પણ મહાત્માઓ તે પાણી વાપરે છે. એટલે આ ઉપવાસ વગેરેમાં પણ પાણી વપરાય તેવું ખ્યાલમાં આવે છે. ત્યાર પછી દહીંમાં જો કાચું પાણી નાખ્યું હોય છાશ બનાવવા માટે તો શું, એવો પણ પ્રશ્ન હતો. તો તેના બાબતમાં પણ બતાવ્યું છે કે એક વખત દહીંમાં તમે કાચું પાણી નાખીને તેને બરોબર વલોવી દીધી અને છાશ બનાવી દીધી તો તે છાશનો બરોબર જે રીતે દહીંનો કાળ છે તે રીતે સમજવાનો આવે. એટલે કે જેમ દહીં 16 પ્રહર સુધી ભક્ષ્ય રહે છે, અભક્ષ્ય નથી થતી, તે રીતે છાશ પણ 16 પ્રહર સુધી ચાલે છે, ભક્ષ્ય રહે છે. એટલે આજે સવારે જમાવેલું દહીં હોય, આજે સવારે મેરવણ નાખ્યું, સમજો આજે મંડે છે ને, મંડે સવારે મેરવણ નાખ્યું, મંડે બપોર કે લગભગ 4 વાગ્યા સુધીમાં જામી ગઈ, તો મેરવણ નાખ્યું ત્યારથી એનો કાળ ગણવાનો. જામે ત્યારથી, દૂધમાં મેરવણ નાખ્યું ત્યારથી તેનો કાળ ગણવાનો. તો આજનો આખો દિવસ, આજની આખી રાત્રિ, કાલનો આખો દિવસ અને કાલની આખી રાત્રિ અને પરમ દિવસ સવાર સુધી આ દહીં ચાલે ખરું. પરમ દિવસ સવાર સુધી ચાલશે, પરંતુ પરમ દિવસ સવાર સુધી રાખવાનું નહીં. આજનો દિવસ, આવતીકાલનો દિવસ, આવતીકાલે સાંજ સુધીમાં તેને છાશ બનાવી દે તો એ સાંજ સુધીમાં બનાવેલી છાશ ફરી પરમ દિવસ સાંજ સુધી ચાલશે. આમ તો ચાલે એના પછીના દિવસના સવાર સુધી, પણ ત્યાં સુધી રાખવાની, સાંજ સુધીમાં પતાવી દે. શું ચૈતાલીબેન શું પૂછો છો? સવાર એટલે મેરવણ નાખ્યું ત્યાં સુધી સમજો. હા બરાબર છે, યસ યસ, મેરવણ નાખી, રાઈટ રાઈટ રાઈટ. એમાં એ જ રીતે સમજવાનું કે મેરવણ જે સમય નાખ્યું ત્યારથી ત્રીજા દિવસ સવારે મેરવણ નાખ્યું ત્યાં સુધી ચાલે ખરી, પણ ત્રીજા દિવસ સુધી લઈ નહીં જવાનું. બીજા દિવસે સાંજે એને છાશ બનાવી દેવાની, જો વપરાય ન હોય દહીં અને વપરાતી હોય તો વાપરવી નાખવાની. જો દહીં તરીકે ન વપરાતી હોય તો છાશ બનાવી અને છાશને તમે બીજા દિવસ સુધી ચલાવી શકો, નેક્સ્ટ ડે સુધી, સાંજ સુધીમાં એને પૂરું કરવાનું. હા યસ યસ, છાશ બીજા નેક્સ્ટ ડે એક દિવસ ચાલે, બરાબર. પછી એક પ્રશ્ન એવો હતો કે ચટણી વગેરેમાં જો કાચું પાણી નાખીએ છીએ તો પછી એનો કાળ કેટલો છે? દહીંનો રૂપાંતર કરવો પડે ને. દહીં ચાલે છે, મેં ક્યાં ના પાડી, ત્રીજા દિવસ સવાર સુધી ચાલે છે ને દહીં, પણ આખો દિવસ નહીં ચાલે, ત્રીજા દિવસ સવાર સુધી ચાલશે, પણ એટલી રાખવાની નહીં, કેમ કે ગણતરીમાં ફેરફાર થાય, વાતાવરણમાં ફેરફાર થાય તો અભક્ષ્ય થવાની શક્યતા ઊભી થાય. એટલે એટલા માટે શાસ્ત્રકાર ભગવંતોએ ના પાડી કે ત્રીજા દિવસ સુધી રાખવાની નહીં દહીં, બીજા દિવસે સાંજે એને છાશ બનાવી દેવાની. હા, છાશ આખો દિવસ ચાલે, બરાબર છે, સાંજ સુધી ચાલશે, બીજા દિવસ સાંજ સુધી. જે દિવસે છાશ બનાવી છે સાંજે એના પછીના સાંજ સુધી ચાલશે. એટલે આમ જોવા જઈએ તો મંડેના સવારમાં જમાવેલું દહીં ટ્યુઝડે સાંજ સુધી ચાલે, ટ્યુઝડે સાંજે એને તમે દહીં છાશ બનાવી દો તો વેનસડે સાંજ સુધી છાશ ચાલે. એ રીતે સમજવાનું.
પછી પ્રશ્ન હતો કે કાચા પાણીનો વપરાશ ચટણી વગેરેમાં કરીએ તો એનો કાળ કેટલો, એના માટે પણ આપણને છે ને આમ તો મત છે, છતાં પણ જે પ્રખ્યાત છે અને જે પ્રમાણે સમજાવ્યું છે તે પ્રમાણે આપણે જઈએ તો એમ કહે છે કે તે દિવસે તે ચટણી ચાલે, વાસી ન થાય, બીજા દિવસે વાસી. પાણી વાળી કોઈ પણ વસ્તુ હોય, ચટણી વગેરેમાં પાણી નાખ્યું તો તે દિવસે ચાલે, અચિત જ રહે, સચિત ન થાય, બીજે દિવસે એ વાસી થાય છે. મંડે રાતના જમાવીએ 8 વાગે તો એ ટ્યુઝડે 8 વાગ્યા સુધી ચાલે. હા, યસ, ચાલે, બરાબર છે. મધ્યરાત્રિ થી પહેલા સુધી જમાવી દેવી જોઈએ. જો દહીં જમાવ્યું હોય ને તો મધ્યરાત્રિ થી પહેલા સુધી જમાવી દઈએ એમ. કેમ કે મધ્યરાત્રિ થી પહેલા ન જમાવો તો તે દૂધ અભક્ષ્ય થઈ જાય. દૂધનું ભક્ષ્ય કાળ જેટલું છે ને એટલા કાળની અંદર આપણને જમાવી લે. વેનસડે કેટલા વાગ્યા સુધી ચાલે પણ શું દહીં કે છાશ? જો દહીં કહેતા હો ટ્યુઝડે 8 વાગે જમાવી છે તો વેનસડે ના સાંજમાં ચોવિયાર થી પહેલા એની છાશ બનાવી. ચોવિયારના સમયથી પહેલા એની, આમ તો કહ્યું છે શાસ્ત્રમાં કે તમે એની મધ્યરાત્રિથી પહેલા છાશ બનાવી દો તો ચાલે, પણ આપણને એમાં પણ છે ને સમયની મર્યાદા રાખવી. જેટલો સમય આપ્યો એનાથી ઓછો જ પકડવાનો, વધારે નહીં પકડવાનો. હા, લીંબુ પાણીમાં પણ કાચું પાણી નાખો એટલે 48 મિનિટમાં અચિત થાય. દૂધનો કાળ 1 દિવસનો, એ જ દિવસે સાંજ સુધી, એ જ દિવસે મધ્યરાત્રિથી પહેલા એનું દહીં જમાવી શકો. એટલો કાળ દૂધનો. સવારે દોયો હોય દૂધ તો એ દિવસ, હા, એ ગરમ કરવું પડે આ દૂધ. સવારે દોયો હોય તો દૂધ ગરમ કરી નાખવાનું, અને ગરમ કર્યા પછી દૂધ તમે એ દિવસ મધ્યરાત્રિ સુધી રાખી શકો ખરા, પણ એનાથી પહેલા દહીં જમાવી દેવા. એના પછી ન રાખવાનું દહીં જમાવવા માટે અથવા વાપરવા માટે, નહીં તો અપક્ષ્ય થાય. ચલો, દહીં બનાવવાની 2 રીત છે. દહીં બનાવવાની 2 રીત છે. કાચા દૂધમાં મેરવણ નાખો તો પણ દહીં બને, અને પાકા દૂધમાં મેરવણ નાખો તો પણ દહીં. જો કાચા દૂધમાં તમે મેરવણ નાખો તો એનાથી જે દહીં બને, મલાઈનો ભાગ એમાં જ રહી ગયો. તેથી એ દહીંને વલોવીને છાશ બનાવો ત્યારે ખૂબ સુંદર માખણ નીકળે, અને એ માખણનું ઘી બનાવો તો ઘી એકદમ તાજું અને સુંદર નીકળે, કે જેની અંદર ન્યુટ્રિશિયન વેલ્યુઝ બહુ ભરપૂર, બહુ વ્યવસ્થિત. અને જો દૂધ ગરમ કરીને પછી એની મલાઈ કાઢી લ્યો અને પછી દહીં બનાવો તો દહીંની અંદર હવે મલાઈ નથી, તેથી તેનું માખણ ન નીકળે. પછી મલાઈમાંથી માખણ તમને કરવું પડે, અને મલાઈનું માખણ કરીને પછી દહીં દૂધ એ માખણનું ઘી બનાવો, એ પણ સારું જ છે, ખરાબ નથી, પણ પેલો વધારે સારો. હું હજી કન્ફ્યુઝ છું, મને અનશ્યોર કરો તો હું પૂછું. હા, યસ, બોલો ને. હા, અનમ્યુટ કરો ત્યાંથી તમારે એક. હા, બોલો. હા, પ્રણામ સર. જી એટલે છે ને, તમે કીધું સવારના મંડે દહીં જમાવે તો ટ્યુઝડે સાંજ સુધી ચાલે, ને પછી સાંજે એનું છાશ કરીએ તો વેનસડે સાંજ સુધી ચાલે, બરાબર? એટલું સમજમાં આવ્યું. પણ હું અહીંયા રાતના એટલે 8-1 ની આસપાસ જમાવું. હવે સમજો મંડે હું રાતના 8 વાગે કે સપોઝ 7 વાગ્યા પછી ક્યારે બી જમાવું, 9 વાગ્યા પહેલા, તો ઈ ટ્યુઝડે ના રાતના 8 વાગ્યા સુધી દહીં ચાલે, અને પછી વેનસડે નું છાશ કરીને ઈ થર્સડે સુધી ચાલે કે કેવી રીતના? એટલે ના, તમે દિવસમાં જમાવો કે સાંજે જમાવો, કાર્ડ એટલું જ પકડવાનું. કેમ કે રાત્રિમાં તો વપરાય નહીં, હા, અને રાત્રિ રહી જાય પછી તો તમારે 72 hours થઈ જાય છે, 16 પ્રહર થઈ જતા હોય છે. એટલે કહેવાનું મતલબ શું છે કે સવારમાં જમાવો કે સાંજે, હવે સમજો સાંજે તમે 8 વાગે જમાવ્યો છે તો એ કાર્ડ પ્રમાણે છે ને ટ્યુઝડે
8 અને હા વેનસડે 8 એટલું ચાલશે? વેનસડે રાતના 8 હા રાતના 8 હા 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 બરાબર હા રાતના એટલે 8 સુધી રાતના 8 ચાલશે, સુધી પણ હા વેનસડે રાતના 8 વાગ્યા સુધી રાખવાની નહીં. હા હા બરાબર એ તો સમજી પણ એટલે હવે સમજો આની હવે આ તમે કીધું ને કે જેવી રીતના ટ્યુઝડે રાતના સાંજે છાશ કરીએ તો એ વેનસડે આખો ડે સાંજ સુધી ચાલે બરાબર તો હા હવે અગર સમજો હું રાતના 8 વાગે જમાવું તો એ ટ્યુઝડે ના 8 વાગ્યા સુધી ચાલે પણ પછી એનું એટલે ટ્યુઝડે ના છાશ કરવાની કે મોર્નિંગ વેનસડે વેનસડે મોર્નિંગ કરી શકો, વાંધો નથી, વેનસડે મોર્નિંગ અચ્છા કરી પણ શકો. હા પણ એ વેનસડે સુધી સાંજ સુધી ચાલે એમ ને નહીં નહીં, એ ટ્યુઝડે એ થર્સડે તમને બપોર સુધી ચાલી જાય. હા એ જ પૂછું છું એટલે મને હા મેં કીધું તમે સવારનું કીધું ને એ બરોબર ધ્યાનમાં આવ્યું પણ હું રાતના જમાવું એટલે કેલ્ક્યુલેટ કરવામાં મને નહોતું સમજ પડતી હા થર્સડે બપોર સુધી ચાલી જાય. હા બરાબર થેન્ક યુ જી જી. તો અહીંયા આપણને દહીંના વિષયમાં બતાવ્યું છે. ત્યાર પછી દહીંના વિષયમાં એ પણ કહે છે કે જો દહીં તમે જમાવ્યું હોય અને એના કાળ પ્રમાણે એની કાળ મર્યાદા જે બતાવી છે તે પ્રમાણે તમે વાપરતા હો બરાબર છે, પણ જો વર્ણગંધ રસ સ્પર્શ એના પેલા પલટાયા હોય કાળ માપથી પેલા જ, તો પણ તેને ભક્ષ્ય નહીં ગણવાની, તો અભક્ષ્ય, કેમ કે વર્ણગંધ રસ સ્પર્શ બદલાય તો અભક્ષ્ય થાય છે. બીજી વસ્તુ એ બતાવી કે બજારમાં જે દહીં મળે છે તે દહીં અભક્ષ્ય જ છે, કેમ કે સર્વપ્રથમ તો ત્યાં ઝેણાનો કોઈ પ્રશ્ન નથી. જે વાસણો વપરાતા હોય તે સ્વચ્છ છે, ધોવાયેલા છે, શુદ્ધ છે નથી તેની કોઈ આપણને ખબર નથી. ત્રીજી વસ્તુ, કદાચ જે દુગ્ધાલય વગેરે હોય કે જેઓ દહીં બનાવીને વેચતા હોય તેઓએ તે દહીં કેટલા દિવસથી રાખ્યો છે તેની પણ આપણને ખબર નથી. વળી જે પેકેટ વગેરેમાં દહીં દુકાનોમાં મળે છે એ તો તદ્દન અભક્ષ્ય છે જ, કેમ કે મહિનાઓથી દુકાનોમાં પડી હોય. તો આ બધી બાબતોમાં આપણને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દહીં ઘરે જ બનાવવું, બજારથી લાવવું નહીં. પ્રશ્ન એ થાય કે કદાચ કોઈક દિવસ મેરવણ ખૂટી ગયું અને હવે મેરવણ નથી તો બજારથી મેરવણ લાવી શકીએ દહીં બનાવવા માટે ઘરે? તો કહે છે ના, તમે દહીં બનાવવા માટે મેરવણ પણ ન લાવી શકો, કેમ કે મેરવણ અભક્ષ્ય છે તો દહીં અભક્ષ્ય જ થશે. એટલે મેરવણ પણ બજારનું ન લાવી શકો તો પછી શું કરવા? તો કહે છે કે દૂધની અંદર બીજા પણ અમુક એવા પદાર્થો હોય કે જે તમે નાખો તો તેનાથી દહીં થઈ શકે. જેમ કે મરચા હોય, મરચા, એ મરચાનું આઉટર લેયર હોય એ તમે ફરાવો તો પણ દહીં થઈ શકે, મીઠું નાખો તો પણ દહીં થઈ શકે, અમુક એવા લાકડા આવે છે એ નાખો તો પણ દહીં થઈ શકે. એટલે ઘણી બધી વસ્તુ આવે છે કે જેનાથી તમે ઘરે દહીં બનાવી શકો. અને યુટ્યુબ ઉપર તમને ઢગલાબંધ એવા વિડીયો મળી જશે કે જેમાં બતાવેલા છે કે કઈ કઈ વસ્તુથી દહીં બની શકે છે. તો મેરવણ ન હોય તો પણ તે મેરવણ વિના પણ તમે ઘરે દહીં દૂધની બનાવી શકો, એવું જરૂરી નથી કે બજારમાંથી આપણને મેરવણ લાવવું પડતું. પણ યુટ્યુબ ઉપર પણ જે વસ્તુઓ તમે જુઓ કદાચ એમાં એટલું ખાસ ધ્યાન રાખવું કે જે વસ્તુ રસોડામાંથી અવેલેબલ હોય અથવા લાકડા વગેરે જેવી પણ વસ્તુ હોય તો તે અભક્ષ્ય વસ્તુમાં ન ગણાઈ જતી હોય તેના બાબતમાં ધ્યાન રાખવું જોઈએ. પછી છાછની આંચ એની વાત કરીએ. છાછની આંચ એટલે આપણે જેને કાંજી કહીએ તે. છાછની આંચનો પણ કાળ છાછ જેટલો સમજવાનો. એટલે છાછની આંચ આપણે બહાર કાઢીને જુદી રાખીએ ને તો એનો પણ 16 પ્રહરનો કાળ કહ્યો છે શાસ્ત્રો. તો છાછની આંચ પણ 16 પ્રહર સુધી ચાલે છે. તો ટૂંકમાં એમ સમજવાનું કે દહીં, છાછ અને છાછની આંચ એટલે કાંજી, એ ત્રણેયનો કાળ 16 પ્રહરનો છે. 16 પ્રહરનો. છાછ જે છે, દહીંમાંથી છાછ બનાવીએ, એ છાછ બનાવ્યા પછી છાછ એમને એમ પડી હોય ને તો નીચે બેસી જાય ને,
પાણી ઉપર તરી આવે, છાશ નીચે, તો એ પાણી ઉપર જે તરી આવે ને તેને આપણે કાંજી કહીએ, કાંજી, છાશની આંચ કહીએ. તો એ કાંજીનો પણ 16 પ્રહરનો કાળ છે. કોક વખતે કાંજી આપણે અલગથી કાઢી લેતા હોઈએ વાપરવા માટે, અથવા ગુરુ ભગવંતોને વહોરાવવા માટે પણ એમને જો કાંજી જોઈતી હોય તો તમે અલગથી કાઢીને રાખી છો. તો એ રીતે વહોરાવવા માટે, વાપરવા માટે કાંજીનો પણ વપરાશ થતો હોય છે. નાના બાળકોને પણ મોટા થતા હોય ત્યારે એમને છાશની આંચ તરીકે, કાંજી તરીકે આપે પીવા માટે. ચોખાની કાંજી કરે, આ છાશની કાંજી કરે, આ રીતે કાંજી બનાવીને આપે. તો એ 16 પ્રહરની છાશની કાંજીનો કાળ બતાવે એમ સમજવાનું. 16 પ્રહર પછી અપક્ષ થાય. હા, પણ વર્ણગંધ રસ સ્પર્શ બદલાય તો પેલા પણ અપક્ષ થઈ શકે છે. બરાબર છે. તો આટલી વાત આપણને શાસ્ત્રોમાં કહી છે. હવે આનાથી આગળનો વિષય નેક્સ્ટ વર્ગની અંદર આપણે કન્ટિન્યુ કરશું. આજ માટે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. એટલે ખાટું થાય ન ચાલે, નહીં ખાટું થાય એમાં વાંધો નથી. છાછનો, દહીંનો સ્વભાવ છે કે થોડાક સમય પછી, 1 દિવસ વીતી જાય પછી ખાટું થાય. ખાટામાં વાંધો નથી, કેમ કે ખાટું તો એનો પોતાનો રસ છે. એ કડવો થઈ જાય કે તુરો થઈ જાય તો વાત રસ ચલિત રસ થયું કહેવાય. ચલો, સર્વમંગળ માંગલ્યમ સર્વ કલ્યાણકારમ પ્રણામ સર્વદ્રવણમ જૈનમ જેતિ શાસનમ જેના શાસન દેવકી જય. પ્રણામ બધાને. આભાર.